વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન એની આપણે પ્રશ્ન બેંક જોવાના છીએ અને આ પ્રશ્ન બેંકની અંદર પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એના અંદર જે સેક્શન એમાં કેવા પ્રશ્નો પૂછાય છે, ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ, તો આ પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો ધ્યાનપૂર્વક આ વિડીયોને જોજો. આ વિડીયો તમને આવનારી પ્રથમ પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા અને બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. એના પહેલાં તમારાથી રિક્વેસ્ટ છે કે જો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર કયું છે? તો આમાંથી તમારો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ. બીજો પ્રશ્ન, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? તેમાં જવાબ આવશે સંયોગીકરણ. ત્રીજો પ્રશ્ન, ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાના કારણે તે ઝાંખી પડે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો એમાં જવાબ આવશે ક્ષારણ. ચોથો પ્રશ્ન છે, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા પ્રક્રિયા કેવા પ્રકારની કહી શકાય? તેમાં જવાબ આવશે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. પાંચમો પ્રશ્ન છે, Fe2O3 + 2Al નિપજમાં મળે છે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આયન. તો આપેલ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો આમાં તમારો જવાબ આવશે ડી, વિસ્થાપન પ્રક્રિયા. કેમ કે એલ્યુમિનિયમ છે આયન કરતાં વધુ સક્રિય છે, તો એને સંયોજનમાંથી દૂર કરે છે. ચાલો આગળનો પ્રશ્ન, ખાલી જગ્યાઓ છે 3. તેમાં પહેલો પ્રશ્ન, મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી ખાલી જગ્યા ઉદ્ભવે છે. તો જવાબ આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ, પહેલું જે વિકલ્પ છે. બીજું, સમીકરણ પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરો. તો આપણા સમીકરણની અંદર અહીંયા જે ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે, તો શું જવાબ આવશે? તો બીજો જવાબ આવશે C6H12O6. ચાલો એના પછી 8મો પ્રશ્ન, મિથેનના દહનથી ખાલી જગ્યા વાયુઓ ઉત્પન્ન થાય છે. તેમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ અને H2O. ચાલો આગળના પ્રશ્નો જોઈએ આપણે, સાચા ખોટા. Pb + CuCl2 ને નિપજમાં મળે છે PbCl2 + Cu. એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ વિધાન આવશે કેવું? સાચું. કેમ કે લેડ એ કોપર કરતાં વધુ સક્રિય છે, એટલા માટે અહીંયા એના સંયોજનમાંથી દૂર કરી કોપરને અને લેડ ક્લોરાઇડ બની જાય છે અને કોપરનું વિસ્થાપન થાય છે. 10મો પ્રશ્ન, ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં ઓક્સિજન વાયુનો ઉમેરો કરવામાં આવે છે. તો અહીંયા ઓક્સિજન વાયુ ના આવે, નાઇટ્રોજન વાયુ આવે. તો આ વિધાન કેવું હશે? ખોટું આવશે. કેવું આવશે? ખોટું. ઓક્સિડેશન કરતાં પદાર્થનું ઓક્સિડેશન થાય છે. ખોટું. રિડક્શન થતું હોય છે, ઓક્સિડેશન થાય નહીં. તો આ વિધાન પણ કેવું આવશે? ખોટું. ચાલો એના પછી તમને 12મો પ્રશ્ન, એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો. સંયોગીકરણ પ્રક્રિયા, તો એની વ્યાખ્યા આપો. તો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં બે પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજ આપે, એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહે છે. તો આ થઈ ગઈ વ્યાખ્યા. ફરી એકવાર બોલું છું, એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમને શું કરીને, તો કે બે પ્રક્રિયકો જેમાં જોડાઈને અથવા બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ આપે, તેને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહે છે. ચાલો એના પછી 13મો પ્રશ્ન, એક રાસાયણિક સમીકરણ આપેલું છે ને જેમાં તમારે ઓક્સિડેશન કરતા કોણ છે ને રિડક્શન કરતા કોણ છે. તો પહેલો છે ને ઓક્સિડેશન કરતા કહેશું અને બીજો છે એને શું કહેશું? રિડક્શન કરતા. શું કહેશું આપણે? રિડક્શન કરતા. ચાલો એના પછી વાત કરીએ કડી ચૂનાના કોઈ પણ બે ઉપયોગો જણાવો. તો કડી ચૂનાનો આપણે ઉપયોગ એક દિવાલોને ધોળવા માટે, જે આપણે એક રાસાયણિક પ્રક્રિયાથી કે કડી ચૂનાને પાણી વડે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવો. તો એક તો દિવાલોને ધોળવા માટે અને બીજો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા વિભાગ એ માટેના
ચેપ્ટર નંબર 1ના પ્રશ્નો પૂર્ણ થાય છે. આશા રાખીશ કે આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આવા આપણે વિડીયો બનાવતા રહીશું ધોરણ 10 માટે. તો આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.